ચેલેન્જ વિડીયો બનાવો, ચેલેન્જ વિડીયો ऐसे तो नहीं होता है। આ ભાઈ તો અમારે પેલા આશીર્વાદ કરી દીધી, એને એમ કે અમારે જલસો પડી જાય ને। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મસ્ત અને મજામાં છો ને? ફરીથી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ઘણા ટાઈમથી આપણા જે ફ્રેન્ડ સર્કલ કરતા ઘણીવાર મને મેસેજ પણ કરતા અને પર્સનલી પણ કહેતા કે ભાઈ તમે ચેલેન્જ વિડીયો બનાવો, ચેલેન્જ વિડીયો બનાવો, ચેલેન્જ વિડીયો। ऐसे तो नहीं होता है। તો સ્પેશિયલ આજે એક ચેલેન્જ વિડીયો આપણે લાવી નાખ્યા છે અને આપણી ચેનલમાં આ વિડીયો પહેલી વાર છે। જેમ કે આજે ચેલેન્જ છે એક સોડાનો છે, મેંગો સોડાનો। રેડી? તો મેંગો સોડાનો એક ચેલેન્જ વિડીયો બનાવવાનો છે અને હું અને મારો ડ્રાઈવર જે સુરેશભાઈ છે કરસાળના, તો અમારે બંનેને વિડીયો બનાવવાનો છે। કોણ વધારે સોડા પીવે તો એનો વિડીયો બનાવવાનો છે અને બધી તૈયારી કમ્પ્લીટ કરી નાખી છે। તો ડાયરેક્ટ તમને હું જે તૈયારી છે એ જ બતાવીશ। જુઓ, આપણી ગાડી પણ સ્પેશિયલ અહીંયા આવી ગઈ છે એને માટે, અને બીજી ટુ વ્હીલ છે એ સામે પડી છે, જેમ કે ઓલરેડી સોડા લાવતો એ તમને બતાવી દઈશે। તો હાલમાં આપણે ચેલેન્જ વિડીયો શરૂ થવા જઈ રહ્યો છે અને આ રીતનો કંઈક સેટઅપ કરેલો છે। જુઓ, તમને દૂરથી બતાવી દઉં। હાલી આવ્યા છે આપણે માજા। તો એક વસ્તુ ભૂલાઈ ગયેલું તો, જે મોબાઈલનું સ્ટેન્ડ હતું એ ભૂલાઈ ગયો તો અમારા ડ્રાઈવર સાહેબ છે સુરેશભાઈ, એ લેવા ગયેલા હતા, જોવા આવે, કારણ કે એને ફરીવાર ઘરે મોકલો ને લેવા ગયેલો હતો। તો એની તૈયારી થઈ રહી હતી અને સ્ટેન્ડના માટે થોડીક વેટિંગ કરી। તો ચલિए शुरू करते हैं। જે પલની વાટ જોતા ને એ ફાઇનલી આવી જ ગઈ છે અને આપણે ચેલેન્જ પૂરી કરવાની છે આજ। તો મિત્રો, કંઈક ચેલેન્જ એટલે હાવ હેલી છે નહીં, થોડીક અઘરી ચેલેન્જ છે। અઘરી મતલબ ટાઈમિંગ પ્રમાણે ચેલેન્જ આપણે ગોઠવેલ છે અને ટાઈમિંગ રહેશે 4 મિનિટનો। થોડોક હું મારો મોબાઈલનો ટાઈમિંગ સેટ કરી લઉં। रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। જો મિત્રો, આપણે ચેલેન્જમાં એવું છે કે આમાં તમને થોડું ઘણું દેખાડ્યું છે, કારણ કે દિવસ છે એટલે પ્રકાશની આપણે ફિક્સ 4 મિનિટનો ટાઈમ ગોઠવો છે, 4 મિનિટનો ટાઈમિંગ ગોઠવો છે। ટાઈમિંગમાં એવું રહેશે કે 4 મિનિટની અંદર જે આ મેંગોનો બોટલ છે, બોટલ 4 મિનિટમાં કમ્પ્લીટ કરવાની છે આપણે। 4 મિનિટમાં જે લોકો વધારે પીશે એ વિનર બતાવશે, વિનર બનશે। રેડી? તો આપણે 4 મિનિટની અંદર મતલબમાં બોટલ ખાલી કરવાની થાય છે। બાકી આમાં જોયું જાય કે વધારે સોડા કોણ પીવી શકે। તો વિડીયોમાં એન્ડ સુધી રહેજો, વિડીયો જોવાની બહુ મજા આવી છે અને આપણી ચેનલમાં આવો વિડીયો એકે વાર આવ્યો નથી, તો પહેલો વિડીયો છે આ આપણી ચેનલનો। રેડી? તો મિત્રો, પ્લીઝ સપોર્ટ પણ કરજો। તો આ રીતના આપણે આગળ પણ વિડીયો બનાવતા રહીશું। રેડી? તમે ભાઈ રેડી છો ને? તો કાંઈ કેવું તો કહી દો ભાઈ, પીછે સેલેરી પાસે નહીં કેવું કાંઈ કહેવાનું નથી। આપણે જે પણ વાત કરી કે ફિક્સ 4 મિનિટનો ટાઈમ છે, 4 મિનિટની અંદર જેટલી સોડા પીવે એ પી શકે એ વિનર બનશે। રેડી? તો ફાઇનલી આપણે 4 મિનિટનો ટાઈમ ગોઠવી નાખ્યો છે અને હવે સોડા પીવાનું શરૂ કરશું। તો મિત્રો, ફાઇનલી એ ટાઈમ આવી ગયો છે, તો આપણે ટાઈમ શરૂ કરી દઈએ અને આ ટાઈમ ગોઠવી દઈએ। ચાલો ભાઈ, શરૂ કરો। આ ભાઈ તો અમારે પહેલાં આશીર્વાદ કરી દીધી, એને એમ કે અમારે જલસો પડી જાય ને ભાઈની મોજ આવી જાય, કારણ કે ફ્રીની સોડા કોઈ મૂકે? હે, મને કહેજો। શરૂઆત તમારથી કરી। કોકને લાગે, કારણ કે ખુલ્લું મેદાન છે ને, એટલે કોકને એમ લાગે કે આ લાલ પાણી પીવા લાગે। હા, આપણે છે ને બપોરનો ટાઈમ છે ને લગભગ 3 વાગી ગયા છે, એટલે આપણે છે ને આને પેલા જમીન વિચાર હતા, એટલે આપણથી તો ભાઈ ખૂટે એમ છે નહીં, તો એકમાં એન્ડ આવી ગયો સમજ્યા। આ શું કીધું? सिस्टम पार देंगे। હે ભાઈ, કઈક માપે હોય। હજી એક બોટલ ખાલી કરી, એવું ગદ્દારી કહેવાય? એમ નો હાલે, એમ નો હાલે, ગદ્દારી કહેવાય। ઉભા ખમી જા ભાઈ, ખમી જા। बदल लिया साला। वाह, क्या एक्टिंग कर रहा है। મેં આ બોટલ ખાલી કરાવી, એવું થોડું હાલે ભાઈ? મારી સી गजब बेइज्जती है। ભાઈ 2 બોટલ આપણી હતી ભાઈ, જો ભાઈ ને મિત્રો કહી દો, 2 બોટલ આપણી હતી એને 2 બાજુ લઈ લીધી છે, 2 બોટલ આપણી બાજુ હતી। તારી ભાઈ કુલ કેટલી બોટલ છે કે તો ખરો? કુલ 5 બોટલ। ब्यूटीफुल। કરી
આપણે પૈસા સોડા પીએ બસ તાડો હવે હાથે કરીને ખોલીને બતાય अगर हम करें तो करें क्या बोले तो बोले આ પડતે હવે નહીં પી શકીએ કારણ કે હે ને પેટમાં મોળો દામીનો મોજી થવા મીનો અને બીજા નંબરમાં હે ને ડમડમો થઈ ગયો આપણને પેટ ફૂલ ભરાઈ ગયું છે અને આ ભાઈ અમારે બાકી હજી તું કે તો હજી આપણે બોટલ 10 મગાવી દઈએ બીજી ના આગો ફાઇનલી આપણો ટાઈમ એ પૂરો થઈ ગયો છે 4 મિનિટનો જે ટાઈમ હતો એ પૂરો થઈ ગયો છે ફાઇનલી છે ને આપણી પાસે એક બોટલ વધી છે તો એમાં હતું એવું આપણથી બોલવામાં મજા છે નહીં કારણ કે આપણે વૈદ પરથી સોડા પી લીધી છે ને આપણને મજા છે નહીં હવે ડમડમો થઈ ગયો એટલે બોલવાની મજા નહીં આવતી અને અમારે આ સુરેશભાઈ છે ને લગભગ 6 સોડા મારી કરતાં ડબલ જ પી ગયો આમ ગણો તો મારી કરતાં ડબલ સોડા પી લીધી અને લાસ્ટમાં 4 મિનિટની અંદર એક બોટલ વધી છે આપણે 4 મિનિટની અંદર 3 જ બોટલ ખાલી કરી અને એ ભાઈએ 4 મિનિટની અંદર 6 બોટલ ખાલી કરી નાખી છે તો વિનર અમારા સુરેશભાઈ છે તો હવે જે વ્યક્તિને ફ્રીની સોડા પીવી હોય અને આપણી સાથે જે વ્યક્તિને ચેલેન્જ રાખવો હોય ચેલેન્જ રેડી તો તમે તારે આપણી સાથે યુટ્યુબમાં વી આવજો વિડીયો બનાવવા રેડી તો આપણે સાથે ચેલેન્જ પણ રાખી દઈશું અને બીજી વસ્તુ એ કહેવાનું હતું કે જો આવા નવા તમારે ચેલેન્જ વિડીયો જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને અઢળક તમને નવા વિડીયો જોવા મળશે બાકી આ એક બોટલ વધી છે એ અમારો ફ્રેન્ડ આવ્યો છે તો એમને આપી દઈએ કારણ કે આપણે તો પીવાની હવે લિમિટ પૂરી થઈ ગઈ છે હવે આ ભાઈ હજી છે પણ 4 મિનિટનો ટાઈમ પૂરો થઈ ગયો એટલે આ ભાઈને નથી દેવી બાકી આ ભાઈ હજી આ પૂરી કરી નાખે એમ જ છે અને અમારા જે ડ્રાઈવર ભાઈ છે સુરેશભાઈ એ ફાઇનલી વિનર છે અને જુઓ તમને થોડુંક બતાવી દઉં જો બોટલ કેમ ખાલી પડી છે કારણ કે પહેલાં તમે જોઈ તો પીળા કલરની આખી ભર હતી ને અમારા આ ભાઈ જો બધા રસી ગયા આમ જો એનું પેટ જો 56ની સાથી કાઢી નાખી લાગે કાં અને અમારા તો સબસ્ક્રાઈબર અમારા મિત્ર અમારા કોરડાના આવી ગયા છે અને બસ મિત્રો તો આપણે આ વિડીયો અહીંયા જ એન્ડ કરશું અને વધારે પડતું કાંઈ નથી કહેવું અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારો સપોર્ટ આવી રીતે બનતો રહેશે તો આપણે આગળ વિડીયો બનાવીશું ટાટા બાય બાય